હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી। અમે આ કાળા કાયદાનો સખત વિરોધ કરવા માટે આવ્યા છીએ આમ આદમી પાર્ટીમાંથી। આ કાળા કાયદાનો અમલ ખરેખર આ ગરીબોને લૂંટવા માટે અને સરકારની તેજુરી ભરવા માટેનો આ કાયદો લાવવામાં આવ્યો છે। ખરેખર જો તમને લોકોના જીવની આટલી કિંમત હોય તો સ્કૂલની છત ન પડી હોત, આ બ્રિજ ન પડ્યો હોત, ઇન્દિરા સરકારે જે 4 મૃત્યુ થયા એમાં શું હેલ્મેટ પહેર્યો તો બચી જાત? એની છાતી માથે વ્હીલ ફરી ગયા તો શું હવે લોકોએ બખ્તર પહેરીને ફરવાનું? આ કાયદો માત્ર આ સરકારી અધિકારીઓ, પોલીસ તંત્ર, કમિશનરશ્રીઓ ઉપર વાલા થવા માટે આ કામ કરી રહ્યા છે। તમારે ચૂંટણી આવતી હોય, ફંડ જોતું હોય એટલે તમે લોકોના ખીચા ખંખેરો। તમને 3 ઇંચનો સીટ બેલ્ટ દેખાય છે, તમને 3 ઇંચનો સીટ બેલ્ટ દેખાય છે, તમારી પાસે પીયુસી છે કે નહીં એવા તમે એ વાતો કરો છો તો તમારી બાજુમાંથી જ્યારે ઓવરલોડ ભરેલી રેતીની ગાડી નંબર પ્લેટ વગરની નીકળે છે ત્યારે તમને કેમ મોતિયો આવી જાય છે? ત્યારે તમને કેમ કાયદો નથી દેખાતો? ત્યાંથી તમારા શું હપ્તા આવે છે? એટલા માટે હવે અમે ગાંધી ચિંધ્યારાય આંદોલન કરીશું। 8 તારીખે સવિનય કાનૂની ભંગ આમ આદમી પાર્ટી કરશે। અમે હેલ્મેટ પહેર્યા વગર નીકળશું। આવો કાળો કાયદો અમારે નથી જોતો, કારણ કે જ્યાં લોકોના ખિસ્સા ખંખેરાતા હોય, સરકારી તેજુરી ભરાતી હોય, નાના બાળકોના મૃત્યુ થતા હોય, અમુક લોકો છે નાના બાળકોના ક્યાં હેલ્મેટ છે ભાઈ? એને વચ્ચે બેસાડીને સ્કૂલે જતા હોય તો આ રિક્ષામાં 15-20 જણા બેસાડે છે, એનું કાં નથી વિચારતા? આ ગઈકાલની જ ઘટના બોલો, દારૂ પીતો હતો, પેલા દારૂનું કરો ને, આ રસ્તાનું કરો ને, પછી તમે આની વાત કરજો। આ ઉઘરાણા માટેનો જ કાયદો છે। તમારા માથાની કોઈ કિંમત નથી આ સરકારને, માત્ર એની તેજુરી ભરવી છે।